કરવાથી વધુ એમની થોડીક રચના પહેલાં તો વાંચવી છે. બહુ જાણીતી કન્યા વિદાય. સમી સાંજનો ઢોલ ઢબકતો જાન ઉઘડતી માલે, કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે. પાદર બેસી ફફડી ઉઠતી ઘર ચોડાની વાત, ડુસકે ડુસકે હરસે લાતી બાળપણાની વાત. પૈંડું સિંચતા રસ્તો આખો કોલાહલમાં ખૂંપે, શૈશવથી ચિતરેલી શેરી સુનકારમાં ડૂબે. જાન વળાવી પાછો વળતો દીવો થરથર કંપે, ખડકી પાસે ઊભો રહીને અજવાળાને ઝંખે. સમી સાંજનો ઢોલ ઢબુકતો જાન ઉઘડતી માલે, કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે. બીજી એક એવી જરા તોફાની રચનાઓ એક રમેશ પારેખે બહુ કરી છે, બીજી અનિલ જોશીએ બહુ કરી છે. એક કાચો કુંવારો એક છોકરો હતો ને એક છોકરી હતી, ને વાત ચાલી એવી તો ભાઈ ચાલી. એ દરિયા ઉપર ઓલ્યા સપ્તરસી જેમ સાત મચ્છર ઉડ્યા, ને જાત માલી એવી તો ભાઈ માલી. એ કાચો કુંવારો એક છોકરો હતો ને એક છોકરી હતી, ને વાત ચાલી એવી તો ભાઈ ચાલી. નાના હતા ને તે ખાટલા ટપ્યા ને પછી ઉમરા ટપ્યા ને પછી દરિયો ટપતા તો ભાઈ ગંદા થયા, ને પછી જૂનું મકાન કર્યું ખાલી એવું તો ભાઈ ખાલી. એ કાચો કુંવારો એક છોકરો હતો ને એક છોકરી હતી. પછી ભમરિયા ગુનામાં નાવા પડ્યા, પછી પાણીનો રંગ મને લાગી ગયો, પછી દોરી ઉપર ભીના લુગડાની જેમ મને સૂકવી દીધો, સાવ સૂકવી દીધો. પછી હરિયાની ઓસરીમાં પિંજારો બેઠો ને રૂથી ભરાઈ જતો કોરા આકાશમાં સૂરજનો સાવ ઝીણો તડકો પડ્યો ને આગ લાગી એવી તો ભાઈ લાગી. એ કાચો કુંવારો એક છોકરો હતો ને એક છોકરી હતી, ને વાત ચાલી એવી તો ભાઈ ચાલી. બીજી એક બીજું એક જાણીતું ગીત છે, ખાલી શકુંતલાની આંગળી. કેમ સખી ચીંધવો પવનને રે, હું તો ખાલી શકુંતલાની આંગળી. કેમ સખી ચીંધવો રે, હું તો ખાલી શકુંતલાની આંગળી. ઝંઝાના સુસવાતા પાકમાં ભરીને ઉડું આખું ગગન મારી ઈચ્છા. વહેલી પરોળના ઝાંખા ઉગાડમાં ખરતા પ્રભાતિયાના પીછા. ઉર્માતે માય નહીં ઉડતો ઉમંગ, મને આવીને કોઈ ગયું સાંભળી. કેમ સખી ચીંધવો પવનને રે, હું તો ખાલી શકુંતલાની આંગળી. ઝૂકેલી ડાળખીનો લીલો વળાંક લઈ એવું તો મન ભરી ગાતો, કંઈ એવું તો મન ભરી ગાતો. જંગલમાં ધોધમાર વરસે ગુલમોર, ક્યાં કાગડો થઈ જાય નહીં રાતો. આજ મારી ભૂખમાં એવો ઉમંગ સખી, સૂર થઈ ઉડી જાય વાંસળી. કેમ સખી ચીંધવો પવનને રે, હું તો ખાલી શકુંતલાની આંગળી. એટલે કે આપણો જે ગીત કવિ છે, સુરેશ જોશીનો આધુનિક કાળ ચાલી રહ્યો હતો, અને તે વખતે ગીત પરંપરામાં બે મબલખ કવિ આપણને મળ્યા, રમેશ પારેખ અને અનિલ જોશી. રમેશ પારેખ આમ તો એમને કવિતા જોડે સીધો તે વખતે એમને કંઈ સંબંધ હોય એ પણ ખબર નહીં, અને એમની શરૂઆતની જે કાવ્ય ચેતના છે એને ઉઘાડી આપવામાં અનિલ જોશી એક હતા, અને બંને સાથે મળીને કવિતાઓ પણ લખી છે, સાથે ગીત લખ્યા છે. પછી રમેશ પારેખ તો પોતાના નૈસર્ગિક બળે, એટલે કદાચ હું કહું કે આપણને છેલ્લા 60 વર્ષની અંદર કોઈ જો મબલખ કોઈ ગીત કવિ મળ્યો હોય, તે વાર્તા પણ લખી ને ગઝલ પણ લખી, પણ રમેશ પારેખ એટલે બેમિસાલ એવું આપણે કહીએ. અને
અનિલ જોશી પોતાની રીતે પોતાના રસ્તે ચાલ્યા. તેમની અંદર એક એવું બન્યું કે એ સૌરાષ્ટ્રનો એ લય પણ લઈને આવેલા હતા. ત્યાંના સમાજ જીવન, ત્યાંની પ્રચલિત જે જીવવાની રીતો સૌરાષ્ટ્રના ગામડાની, એ બધું તે લઈને આવેલા હતા. એમની પાસે ભાષા એક હતી. તેઓ આવ્યો એવું કોઈ દિવસ નહીં બોલે, આવ્યો એવું જ કે એમને કાવ્ય પાઠમાં એ બોલાવ્યો તો એવી રીતે. એટલે એ તો એમનામાં સતત રહ્યું, પણ તેઓ બહુ જ ઊંડા વિચારક હતા અને ઘણું બધું વાંચતા હતા. રમેશ પારેખ જુદી રીતે જીવનને જોતા હતા, જ્યારે આમણે એક પોતે બૌદ્ધિકની રીતે ગણાતા ગયા અને એમની અંદર એક કમિટમેન્ટ આવતું ગયું, સમાજને જોવાની રીતો આવતી ગઈ ને સમાજમાં માણસ કેવા કેવા વ્યવહારમાં જૂઠો સાચો પડે છે, તેના દમ કેવા હોય છે, તે બધું પણ તેમના ગીતમાં ઉતર્યું. એટલે ગુજરાતી ગીતમાં આ બધું આવે એવું અનિલ જોશીમાં બન્યું. એમણે જે રંગભેદ વિશે પણ કાળો વરસાદ નામનું ગીત લખ્યું છે, તે પણ તમને વાંચો. અને જ્યારે તેઓ વિદેશ ગયા ત્યારે અમેરિકા નિવાસતા, એટલે પ્લેનમાં શરૂ થાય પ્રવાસ, અને ત્યાંથી તેમણે જે ગીતો લખવાના શરૂ કર્યા તે તમે એક જુઓ અને તેઓ જગતને જે રીતે જુએ છે અને ભાષાની અંદર તે કઈ રીતે આ ગીતોને ઉતારે છે. તેમણે ગઝલ કે એવું તેવું લખવું વધારે પસંદ નહોતું કર્યું, ગીતમાં રહીને જ તેમણે મેક્સિમમ કામ કર્યું. અને હું જ્યારે સમકાલીનમાં હતો ત્યારે મને ખબર છે કે તેમણે નિબંધો લખવા શરૂ કર્યા અને એમને સ્ટેચ્યુ માટે દિલ્હી સાહિત્ય અકાદમીને એવોર્ડ મળ્યો. આપણને એવું થાય કે એમને જો એવોર્ડ મળવો જોઈએ તો આના માટે મળવો જોઈતો હતો, પણ મળ્યો તેમને નિબંધ માટે મળ્યો. અલબત્ત નિબંધના પણ એમના 5 સંગ્રહ છે અને ગીતના પણ 5 થાય. અને છેલ્લા વર્ષોની અંદર તેમણે આત્મકથા લખવાનું પણ, એકદમ આત્મકથા નથી, સ્મૃતિ કથા છે, તે તેમણે લખવાનું કામ કર્યું. અને જે એમની કવિતાઓ છે તે એમને સમગ્રતાથી એક પુસ્તકમાં તેમણે આપણને સંચય કરીને આપ્યું. હું મુંબઈ તો તે વખતની જો વાત કરું કે કાંતિ મળ્યાને હું મળતો હોઉં તો ત્યારે અનિલ જોશી પણ, અનિલ જોશી આ બધામાં પણ, નાટકની દુનિયામાં પણ ઘણું બધું ફરતા હતા. અને કાંતિ મળ્યાના અનેક નાટકોના નામ, શીર્ષક એમણે આપ્યા છે. મૃગજળ સિંચીને અમે ઉછેરી વેર, કે આજે પાપણમાં અદાલત ભરાશે, એટલે એ રમેશ પારેખની એ કવિતામાંથી લઈને તેમણે આજે પાપણમાં અદાલત ભરાશે, કે અમે બરફના પંખી, આવા જે બધા શીર્ષકો છે એ એમણે આપેલા છે. અને જ્યારે કાંતિ મળ્યાએ ફિલ્મ બનાવી ત્યારે તેના માટે ગીત પણ એમણે લખવાનું કહ્યું. તો આમ તો શું છે કે કોઈ સર્જકને તમે કહો કે તમે લખી આપો તો કોઈ લખવા તૈયાર ન થાય. ઘણાને એવું હોય છે, જેમ શૈલેન્દ્ર પણ રાજ કપૂરેને કહ્યું હતું કે તમે મને લખી આપો, તો હું ફિલ્મો માટે નથી લખતો. તો એવું આમનું પણ એમણે સરસ 2 ગીત લખેલા. તેમાંનું એક ગીત તે આ: ઝીણા ઝીણા રે આંખેથી અમને ચાળ્યા, કાયા લોટ થઈને ઉડી, માયા તોય હજી ના છૂટી, ડંખે સૂની મેળીને સુના જાળ્યા. સૂની ડેલીને જોઈ પૂછશો ન કોઈ કે અવસરિયા કેમ નથી આવતા. પાંદડું તૂટે તો લોહી નીકળશે, દાળને એટલે તોરણ નથી બંધાતા, ઝીણા ઝીણા રે આંકેથી અમને ચાળ્યા. છાપરે ચડીને મારું જીવતર બોલે તો એને કાગડો જાણીને માં ઉડાડજો. છાપરે ચડીને મારું જીવતર બોલે તો એને કાગડો જાણીને માં ઉડાવજો. કાયાની કુણીમાંથી
નીકળે જે તાર એને ખાપણ લગીરે પુગાડજો, ઝીણા ઝીણા રે આંકેથી અમને ચાળ્યો. એક રે સડીને ચકલી માળો માને તો ઈને રોકી શકાય નહીં. એક રે સડીને ચકલી માળો માને તો ઈને રોકી શકાય નહીં. ઈરે માળામાં કોઈ ઈંડું મૂકે તો ઈને ફોડી શકાય નહીં. ઝીણા ઝીણા રે આંખેથી અમને ચાળ્યા. કાળો વરસાદ મારા દેશમાં નથી કે નથી પીળો વરસાદ તારા દેશમાં. આપણે તો નોંધારા ભટકી રહ્યા છે ચામડીના ટૂંકા ગણેશમાં. ઘટાદાર જંગલમાં દેશવટો ભોગવતો હરિયાળા રંગનો નવાબ, રેતના અવાવડું કુંડામાં સેજ આ તો આંખથી ઉગાડ્યું ગુલાબ. સંતરાની છાલ જેવો તડકો વસે છે બધે મારા કે તારા પરદેશમાં. કાળો વરસાદ મારા દેશમાં નથી કે નથી પીળો વરસાદ તારા દેશમાં. કાળી માટીમાં મોર્યો લીલોછમ બાજરો ને કાળી છાતીમાં ગોરા ધાવણ. પાંદડાની જાડીએથી લીલાછમ બાલ મુકુંદ નીકળી ગયા ને બેઠો શ્રાવણ. ધોબી પછાડથી ઉજળા થયા નહીં તો ગોરા થઈ જઈએ હવે કેશમાં. કાળો વરસાદ મારા દેશમાં નથી ને નથી પીળો વરસાદ તારા દેશમાં. બહુ સરસ. એટલે અનિલ જોશી તમે જુઓ કે કેવી રીતે વર્તમાન સમયના જે બધા પ્રશ્નો છે તેની જોડે પણ કામ કરે છે. સામાન્યપણે ગીતનો મિજાજ આ નથી, ગીતનો સ્વભાવ આ નથી. આપણે ઉમાશંકર જોશીએ કેટલું કર્યું છે કે સુંદરમે કેટલું કર્યું છે, રાજેન્દ્ર શાહ પણ આમની અંદર જે રોમેન્ટિસિઝમ જે છે એ રોમેન્ટિસિઝમ તમે દરેક પંક્તિએ અને અંતરાએ જેમ જેમ આગળ વધે તો તમને ફેન્ટસીના નવા એરિયા તમને ખુલશે અને એ એરિયાને તમે સહેજ તમે અંદર જઈને પારખશો તો થાય કે કેવા મોટા સત્ય જોડે વાત કરે છે. પ્રતિકાર એમના મિજાજમાં હતા અને આપણે જાણીએ છીએ કે સાહિત્ય અકાદમીનો એવોર્ડ તેમણે પાછો વાળેલો. આ એમનો સ્વભાવ હતો અને છેલ્લા ઘણા વર્ષોથી તેઓ ફેસબુક ઉપર નિયમિત રીતે તેઓ ડાયલોગ કરતા હતા. કોઈ ગુજરાતી કવિ આટલો બધાની વચ્ચે રહેતો હોય એવા અનિલ જોશી હતા અને તેમણે છેલ્લે સુધી પોતાનું મૃત્યુ આવી રહ્યું છે એવું તો તેમને છેલ્લા 1.5 વર્ષમાં નિયમિત રીતે લાગતું હતું. પણ તમને એમના છેલ્લા સમયનો પણ ફોટોગ્રાફ જુઓ તો એમની અંદર જે જીવન ઉર્જા હતી એ તમને આજે પણ તમારી અંદર આરપાર કરી જાય એ પ્રકારની હતી. વધુ એક રચના એમની સાથે આપણે વાતને પૂરી કરીએ કારણ કે આમાં અસ્તિત્વની જ વાત છે. બરફના પંખી. અમે બરફના પંખી રે ભાઈ, ટવકે ટવકે પીગળ્યા. લૂમાં તરતો ઘોર ઉનાળો અમે ઉઘાડે ઢીલે. ઓગળતી કાયાના ટીપા કમળ પાંદડી ઝીલે. ખરતા પીછે પડછાતી બપોર મૂકીને નીકળ્યા. અમે બરફના પંખી રે ભાઈ, ટવકે ટવકે પીગળ્યા. સૂકા લીલા જંગલ વચ્ચે કાબર ચિત્રા રહીએ. નભમાં ઉડતા સાંજ પડે તો સોનલ વર્ણા થઈએ. રાત પડે ને દાળ ઉપરથી કોયલ થઈને ટવક્યા. અમે બરફના પંખી રે ભાઈ, ટવકે ટવકે પીગળ્યા. આભાર બકુલભાઈ. દોસ્તો, નર્મદ સાહિત્ય સભા તરફથી આજે સાંજે આપણે ભેગા થયા અને 4 સાહિત્યકારો વિશે વાતો કરી. ખાસ આપણે માટે બારડોલીથી સંધ્યાબેન આવ્યા, વિશેષ આપણે આભાર માનીએ. રવિન્દ્રભાઈ પારેખ જ્યારે પણ બોલતા હોય ત્યારે એમ લાગે કે હજી થોડું વધારે કહેવું જોઈએ, કારણ કે કેટલા બધા અનુભવો છે. એ અનુભવો જેટલું વધારે શેરિંગ થાય તેટલો આપણો જ લાભ છે એવું થાય. રવિન્દ્રભાઈ, આપનો વિશેષ આભાર. પોતાના મિત્ર શ્રી રમેશ આચાર્યને માટે
જ્યારે બકુલેશભાઈ બોલતા હતા ત્યારે એમની સંવેદના ખરેખર છલકાતી હતી. અને બકુલભાઈએ બહુ જ સરસ વાતો કરી અને એમણે પોતાના વક્તવ્યની સાથે અનિલ જોશીની કવિતાઓ જે રીતે ટાંકી તેને લીધે આ એક ખૂબ સરસ એવું સંપાદન કરી રહ્યું. આપ સૌ ભાવક મિત્રો, ધર્મ સાહિત્ય સભાની અમારી આ પ્રવૃત્તિમાં અમારી સાથે આવીને અમને સહકાર આપ્યો. આપ સૌનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ સાથે આજની આ સભા પૂરી કરવાનો આપણે સૌ મુખ પ્રાર્થના આ ચારેય સભ્યો